ચારધામની યાત્રાને હિન્દુ ધર્મ માટે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ચારધામની યાત્રા કરવા માટે જાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરનાથ જતા યાત્રાળુઓની રાહનો અંત આવી ગયો છે। જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રાળુઓને પહેલી ટુકડીને વિદાય આપી છે। આ પહેલા ઉપરાજ્યપાલે જમ્મુ બેઝ કેમ્પ યાત્રી નિવાસમાં પૂજા કરી હતી। આ દરમિયાન શ્રદ્ધાળુઓએ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નારા લગાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી। ઉપરાંત યાત્રાળુઓની યાત્રાની વ્યવસ્થા જોઈને ખૂબ ખુશ થયા હતા। 22મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ગયા વર્ષની સરખામણીમાં ઓછા શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરાવી છે, કારણ કે તેમના મનમાં ક્યાંક ને ક્યાંક ડર જોવા મળ્યો છે। જોકે સુરક્ષા વ્યવસ્થા જોઈને પહેલા જથ્થામાં આવેલા શ્રદ્ધાળુઓ ખૂબ જ હળવાશ અનુભવતા હતા। શ્રદ્ધાળુઓને હવે સુરક્ષા પર પૂર્ણ ભરોસો હોવાનું પણ જાણવા મળ્યું છે। સામે તંત્ર દ્વારા પણ સુરક્ષા માટે એટલું જ ધ્યાન આપવામાં આવ્યું છે। પ્રથમ ટુકડીને વિદાય આપ્યા પછી એલજી મનોજ સિન્હાએ વ્યવસ્થા વિશે વાત કરી। તેમણે કહ્યું કે યાત્રાળુઓ માટે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્ર, અમરનાથ શ્રાઇન બોર્ડ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓએ તેમની ફરજો ખૂબ સારી રીતે નિભાવી છે। પાછલી યાત્રાની તુલનામાં આ વખતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓમાં સુધારો થયો છે। પહેલા ગુફા તરફ જતા બંને માર્ગ 6 ફૂટ પહોળા હતા, પરંતુ આ વખતે તેમને 12 ફૂટ પહોળા કરવામાં આવ્યા છે। પહેલા રૂટ પર અંધારું હતું, હવે ગ્રીન કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે।